હેલો મિત્રો, વિડીયોને સ્કીપ ન કરતા આખો વિડીયો જરૂર જોજો. પૂરો વિડીયો જુઓ. સરદાર વલ્લભભાઈ પટેલ વિશેના 15 મહત્વના પ્રશ્નો જે દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં 100માંથી 100% હોય. જુઓ. પ્રશ્ન નંબર 1. સરદાર પટેલનો જન્મ ક્યારે થયો હતો? 4 ઓપ્શન આપ્યા છે મિત્રો. તમને જો જવાબ આવડતો હોય તો જવાબ કોમેન્ટમાં જરૂર કરો. સવાલ નંબર 2. સરદાર પટેલનો જન્મ કયા ગામમાં થયો હતો? એકદમ સહેલો જવાબ છે મિત્રો, આ તો આવડે જ તમને. 4 ઓપ્શન: નડિયાદ, બોરસદ, કરમસદ, પેટલાદ. તો તમારો જવાબ કોમેન્ટમાં જરૂર કરો. પ્રશ્ન નંબર 3. સરદાર પટેલનું પૂરું નામ શું હતું? તો ઓપ્શન મિત્રો અહીંયા આપેલા છે. તો આ 4 ઓપ્શનમાંથી એક જવાબ જરૂર કરો. પ્રશ્ન નંબર 4. સરદાર પટેલનો લોહ પુરુષ તરીકે કોણ હતું? તો અહીંયા મિત્રો 4 ઓપ્શન આપેલા છે. તો 4માંથી જવાબ જરૂર કોમેન્ટ કરો. પ્રશ્ન નંબર 5. મિત્રો આગળનો પ્રશ્ન ખૂબ આઈએમપી છે અને દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય છે. તો વિડીયોને આખો જોજો. પ્રશ્ન 5મો. સરદાર પટેલે કઈ ચળવળની અંદર મહત્વનો ભાગ ભજવ્યો હતો? 4 ચળવળ છે મિત્રો. ભારત છોડો ચળવળ, ખેડા સત્યાગ્રહ, સરદાર ચળવળ કે દાંડી કૂચ? તો તમારો જવાબ જરૂર કોમેન્ટમાં કરો. પ્રશ્ન નંબર 6. જો કે બધા જ પ્રશ્નોના જવાબ હું વિડીયોના અંતમાં આપીશ અને મારી કોમેન્ટમાં હશે. તો બધા જ વિડીયોના જવાબ તમે જરૂર જોજો, પણ વિડીયોને અડધો મૂકતા નહીં. પ્રશ્ન નંબર 6. ખેડા સત્યાગ્રહનું નેતૃત્વ કોણે લીધું હતું? ફોટો આપ્યો જ છે મિત્રો, જવાબ કોમેન્ટમાં જરૂર કરી દો. પ્રશ્ન નંબર 7. બારડોલીની સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો? મિત્રો 4 ઓપ્શન છે. 1917, 1928, 1930 કે 1942. જવાબ માટે વીર એજ્યુકેશનને સતત જોતા રહો અને સબસ્ક્રાઈબ કરતા રહો. પ્રશ્ન નંબર 8. બારડોલી સત્યાગ્રહ સફળ નેતૃત્વ બદલ સરદાર પટેલને હુલામણું નામ આપવામાં આવ્યું હતું. તો કયું હુલામણું નામ આપવામાં આવ્યું હતું? તમે કોમેન્ટમાં જરૂર કરજો. પ્રશ્ન નંબર 9. ભારતના ગૃહમંત્રી તરીકે સરદાર પટેલે ક્યારે કાર્યભાર સંભાળ્યો? કઈ સાલની અંદર તેમને કાર્યભાર સંભાળેલો હતો? પ્રશ્ન નંબર 10. સરદાર પટેલે ભારતના એકીકરણની અંદર, એટલે કે ભારતના જે અખંડ ભારતમાં ભેગા કરવાના હતા, તો એમાં કેટલાથી વધુ રજવાડાઓનું વિલીનીકરણ કરેલું? મિત્રો એક્ઝેક્ટ આંકડો આમાં નથી આપ્યો, પણ હું તમને કહી દઉં કે એ વખતે 562 રજવાડાઓ હતા અને એ 562 રજવાડાઓને એકત્રિતકરણ કરવા માટે આ સરદાર પટેલે કુનેહપૂર્વક કામ ઉપાડ્યું હતું અને એની અંદર ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ પહેલું જ રજવાડું સમર્પિત કરેલું. પ્રશ્ન નંબર 11. હૈદરાબાદ રજવાડાનું વિલીનીકરણ કઈ સાલમાં થયું હતું? મિત્રો છેલ્લે 3 રજવાડાઓ બાકી હતા. એક આ હૈદરાબાદ, બીજું જમ્મુ કાશ્મીર અને ત્રીજું જૂનાગઢ. તો આ હૈદરાબાદનું વિલીનીકરણ ક્યારે થયું હતું તે મને જવાબ જરૂર કોમેન્ટમાં કરો. પ્રશ્ન નંબર 12. જૂનાગઢ રજવાડાનું વિલીનીકરણ કઈ સાલમાં કરવામાં આવ્યું હતું? એનો પણ તમારે જવાબ મને આપવાનો છે. બધાના જવાબ તમે પહેલાં આપો. 15માંથી તમારા કેટલા સાચા પડે છે પછી હું તમને જવાબ આપીશ. પ્રશ્ન નંબર 13. સ્ટેચ્યુ ઓફ યુનિટી ક્યાં આવેલું છે? જે સરદાર પટેલનું સ્ટેચ્યુ આપણને બધાને ખબર છે કે 182 મીટર ઊંચું છે. તો એ ક્યાં આવેલું છે? ઘણા બધા કેવડિયા કોલોની ફરવા પણ ગયા છે. તો એ મને જિલ્લાનું નામ જરૂર કહેજો.
પ્રશ્ન નંબર 14. સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઊંચાઈ કેટલી છે? મિત્રો હમણાં જ હું જવાબ બોલી ગયો છું. તમારો જવાબ કોમેન્ટમાં કરી દો. સરસ, 182 મીટર. પ્રશ્ન નંબર 15. સરદાર પટેલનું નિધન એટલે કે અવસાન ક્યારે થયું હતું? મિત્રો વિડીયો લાસ્ટ સુધી જોયો, ખૂબ ખૂબ આભાર. કોમેન્ટમાં લખી દો જય સરદાર, જય સરદાર, જય સરદાર.